પાટણ ધારપુર ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર પાટણ તથા રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત 7મા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી દવા લેવા અપીલ કરી હતી। आरोग्य विभाग द्वारा प्रधानमंत्री जन औषधि दिवस की उजवणी तारीख 1-3-2025 થી 7-3-2025 सुधी सप्ताह उजवणी करवामां आवी छे। भारत सरकार द्वारा प्रधानमंत्री जन औषधि केन्द्र योजना वर्ष 2008 में फार्मास्यूटिकल विभाग हेठळ शरू करवामां आवी हती। आ केन्द्रो देशना 734 जिल्लाओमां खोलवामां आव्या हता, जेमां देशमां कुल 15,000 थी वधु, गुजरातमां 753 અને પાટણ જિલ્લામાં કુલ 13 કેન્દ્રો કાર્યરત છે, જેમાં 2000 પ્રકારની જેનરિક દવાઓ અને 300 પ્રકારના સર્જિકલ સાધનો સસ્તા ભાવે વેચાણ કરવામાં આવે છે। આ યોજના આર્થિક રીતે નબળા તેમજ ગરીબ નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે। જન ઔષધિ કેન્દ્રો દ્વારા નાગરિકોની ઓછી કિંમતે જેનરિક દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમાં બ્રાન્ડેડ દવાઓ કરતાં 50 થી 90% ઓછી કિંમતે પૂરી પાડવામાં આવે છે। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ તથા આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારી તેમજ પાટણ રેડક્રોસ સોસાયટીના પદાધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।